નમસ્કાર, હું છું મનીષ. કૃષિ ક્રાંતિ દેશના વિકાસની હરણફાળ ભરવા માટે ખેડૂત એક મહત્વનું પરિબળ છે અને ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન છે. પરંતુ આ વિકાસની સરવાણી વચ્ચે રાજ્યના અન્નદાતાનો હાથ પકડીને સાથે ચલાવવાની જવાબદારી પણ સરકારે નિભાવવી પડે અને એટલે જ ગુજરાત કૃષિ ક્ષેત્રે ડંકો વગાડી રહ્યું છે. ખેડૂતો કહે છે કે ખેડ, ખાતર અને પાણી એ નસીબ લાવે તાણી, અને આ ત્રણેયની પૂર્તિ થાય તો ખેડૂતોનો સર્વાંગી વિકાસ થાય. લીલાછમ લહેરાતા ખેતરમાં અન્નદાતા હસતો રમતો અને ફસલને જોઈને મલકાતો જાય, અને એની સાથે સાથે ખેડ અને પાણીની સાથે ખાતર પણ મળી રહે. ગુજરાતનો ખેડૂત મબલખ ઉત્પાદન લેતો થાય અને ધાનના ઢગલા જે દેશના લોકોનું પેટ ભરે છે એ દુનિયાભરમાં નિકાસ થાય. અને આ જ હેતુ સાથે અમારી આ પહેલ છે. કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી અને બિંબાઢાળ રીતોને છોડીને કેવી રીતે આધુનિક ખેતી થઈ શકે એ ઉદ્દેશ સાથે શરૂ કરેલો આ કૃષિ ક્રાંતિ પ્રોગ્રામ સતત 3જા વર્ષથી ચલાવી રહ્યા છે. અને આ વર્ષે પણ કૃષિ ક્રાંતિ સિઝન 3માં વાત કરવી છે આજે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સાથે. મારી સાથે જોડાવાના છે ડોક્ટર અંજુ શર્મા, એડિશનલ ચીફ સેક્રેટરી છે એગ્રીકલ્ચર વિભાગમાં. નટુભાઈ પટેલ પણ જોડાવાના છે, સીએમડી છે મેઘમણી ગ્રુપથી, અને મહંતીજી છે, મેનેજર છે માર્કેટ ડેવલપમેન્ટ નર્મદા બાયોકેમમાં. આ તમામ મહેમાનોનું સ્વાગત કરું છું. મારી સાથે જોડાયા છે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ. રાઘવજીભાઈ, આપનું સ્વાગત છે. અને સર, સૌથી પહેલી વાત એ કરવી છે કે ગુજરાતને સમૃદ્ધ કરવું હશે તો ખેડૂતોનો વિકાસ ખૂબ જ જરૂરી છે, અને એના માટે સરકાર શું રોડમેપ સાથે આગળ વધે છે? સરકાર પાસે એના માટેની કેવી તૈયારી છે? મનીષભાઈ, ખૂબ આનંદ છે અને આજે સંદેશ ચેનલ દ્વારા કૃષિ ક્રાંતિ નામનો આ લાઈવ કાર્યક્રમ યોજો એના માટે તમને રાજ્યના કૃષિ ખાતા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર કરવા હોય તો હું મારી સમજણ મુજબ એક તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. એની ઉત્પાદિત ચીજોના પૂરા ભાવ મળે તો જ ખેડૂત બે પાંદડે થાય. બીજું, ખેડૂતને સિંચાઈ માટે પાણી મળવું જોઈએ, સમયસર ખાતર મળવું જોઈએ અને જરૂર પૂરતી વીજળી મળવી જોઈએ. અત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ચાલતી રાજ્ય સરકાર, આ બંને સરકારનો અભિગમ છે કે જગતના તાત એવા ખેડૂતને ખેતીમાં વધુ સગવડતા મળે એના માટે ખાતર, સિંચાઈ માટે પાણી અને જરૂર પ્રમાણે વીજળી અને વધારામાં પોષણક્ષમ ભાવો મળે એના માટે પૂરતા મદદરૂપ થવું, અને એ પ્રમાણે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર કામગીરી કરી રહી છે. બિલકુલ સાહેબ, અને કહેવાય છે કે ખાતર, ખેડ અને પાણી આ નસીબને લાવે તાણી, પરંતુ અત્યારે ખાતરની મહત્વતા ખૂબ વધી ગઈ છે, કારણ કે પરંપરાગત ખેતીમાં અત્યાર સુધીમાં ખાતર જો નથી તો ખેડૂત એમ સમજે કે કશું જ નથી એની પાસે. કે ખેતીમાં ખાતરનું મહત્વ ખૂબ જ છે. રાઈટ. દેશમાં અનાજ ઉત્પાદન ક્ષેત્રે જ્યારે દેશ સ્વાવલંબી બન્યો એની પાછળ મુખ્ય કારણ હોય તો ખાતરોનો યોગ્ય વપરાશ, અને એના પરિણામે આજે દેશ અનાજ અને બીજી ખેતીવાડીની ઉત્પાદિત ચીજ વસ્તુના ઉત્પાદનમાં આજે આત્મનિર્ભર બન્યો છે. બિલકુલ સાહેબ, આપ મારી સાથે બનેલા રહેજો. અને નટુભાઈ પણ મારી સાથે જોડાયા છે. નટુભાઈ, એક સવાલ એ થાય છે કે જનરલી આ દેશમાં ખેડૂતોએ ખેત ઉત્પાદન વધારવું હશે તો એવું શું કરવું પડશે જેના કારણે ખેતી પણ વધે અને પર્યાવરણ પણ બચેલું રહે? મનીષભાઈ, ગુજરાતના ખેડૂતો હંમેશા નવા પ્રયોગથી કરી રહ્યા છે. ત્યારે એક જ વસ્તુમાં જે રાઘવજીભાઈ સાહેબે કહ્યું કે ગુજરાત ફોરફ્રન્ટ ખેતીવાડીમાં રહ્યું છે. રાઈટ. હવે જ્યારે ઉત્પાદન આપણે વધારવું પડે એવું જ છે. 130 કરોડની આજની 140 કરોડની આજની વસ્તી 2030માં 150 કરોડ થવા જઈ રહી છે. આપણે બધા જાણીએ છીએ કે જમીન ઘટી રહી છે. રાઈટ. કારણ છે શહેરીકરણ થઈ રહ્યું છે, વસ્તી વધી રહી છે, જમીન ઘટી રહી છે, ત્યારે ઉત્પાદકતા વધારવી ખૂબ જરૂરી છે. ત્યારે બિયારણ ક્ષેત્રે રાજ્ય સરકાર જુદી જુદી યુનિવર્સિટીમાં R&D દ્વારા, સબસિડી દ્વારા
નવા બિયારણો આપીને ઉત્પાદકતા વધારે છે. સાથે સાથે જે ફર્ટિલાઇઝર પણ બહુ ઇમ્પોર્ટન્ટ અંગ છે કે આજના દિવસે એવું કહેવાય છે કે આજથી 3 વર્ષ પહેલા ફર્ટિલાઇઝર્સનો વ્યાપક ઉપયોગના હિસાબે એટલા માટે થતો હતો કે એના બીજા શું વાપરવું, તો હવે નેનો ટેકનોલોજી જે ફર્સ્ટ ટાઈમ ઇન ધ વર્લ્ડ જે પેટન્ટેડ ટેકનોલોજી ભારતમાં થઈ છે એનો ઉપયોગ વધે એના માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ પ્રયત્ન કરી રહી છે, રાજ્ય સરકાર પણ ખૂબ પ્રયત્ન સબસિડી આપીને કરી રહી છે, પણ આપણા ખેડૂતોએ જાગવાની જરૂર છે. રાઈટ. કારણ કે જો ઉત્પાદન હવે વધારવું હોય તો 1500 રૂપિયાનો ડીએપી લેવો એના કરતા 300 રૂપિયાનો ડીએપી લઈ અને ઉત્પાદકતા જો એનાથી સારી આવતી હોય 270 રૂપિયાનો નેનો યુરિયાની બેગ લેવી, એના રેગ્યુલર યુરિયાની બેગ લેવી એના કરતા નેનો યુરિયાની 225 રૂપિયાની બેગ લે અને એમાં સરકાર, રાજ્ય સરકાર 112 રૂપિયા ને 50 પૈસા આપે તો 112 રૂપિયા ને 50 પૈસા જ્યારે નેનો યુરિયા એના કરતા વધારે ઉત્પાદન આપતી હોય તો આ જો આપણે નવી ટેકનોલોજી બિયારણ અને ફર્ટિલાઇઝર ક્ષેત્રે વધારીએ, એનો ઉપયોગ વધારીએ તો આપણું ઉત્પાદન વધવાનું છે અને ઉત્પાદન વધશે તો ખેડૂતોની ઇન્કમ ડબલ થવાની છે. બિલકુલ, એ આપોઆપ વધતી જશે. મહંતીજી પણ મારી સાથે જોડાયેલા છે. મહંતીજી, એક સવાલ એ થાય છે કે બાયો ફર્ટિલાઇઝરનો વ્યાપ કેવી રીતે ધીરે ધીરે વધારવો જોઈએ, કારણ કે હજુ સુધી આ વાત લોકો સુધી નથી પહોંચતી. ઓર એની સાથે સાથે એ પણ વાત છે કે એનાથી કૃષિ ઉત્પાદનમાં કેવી રીતે વધારો થઈ શકે છે. सबसे पहले मनीष जी, मैं अपना पैनलिस्ट जो हमारे आदरणीय कृषि मंत्री जी श्री राघवभाई जी पटेल है, उनका मैं सादर अभिनंदन करना चाहूँगा और नट्टू भाई जो हमारे मेघमनी ऑर्गेनिक्स के सीएमडी है, उनका भी मैं आदर प्रणाम करना चाहूँगा. तो जैसे आपकी बात क्वेश्चन थी कि जो बायो फर्टिलाइजर्स है और ऑर्गेनिक फर्टिलाइजर्स है, इनका उपयोग करने से हमें अपने खेती के अंदर जो बढ़ोतरी मिलती है, इस पे हमें लोगों को और जागरूक करने की जरूरत है. अगर मैं बात करूं, भारत में उर्वरक का जो उपयोगिता थी वो दिन ब दिन विकल्प लेता ही जा रहा है. अगर मैं बात करूं तो 1950 के आसपास एक सालाना हमारे जो किसान है एनपीके के रासायनिक खाद जो है वो सिर्फ 70,000 टन इस्तेमाल करते थे. और वही 2023-24 आते आते हमारे जो किसान है सालाना लगभग 7 करोड़ टन जितना रासायनिक खाद इस्तेमाल कर रहे हैं. फिर भी हमें गौर इस बात पे करनी होगी जो उत्पादकता क्षमता है वो धीरे धीरे कहीं ना घट रहा है. मतलब जो टेक्नोलॉजी है वो आगे बढ़ रहा है, जो जितना हम केमिकल फर्टिलाइजर्स इस्तेमाल कर रहे हैं उसका क्वांटिटी भी बढ़ रही है, पर उसके प्रति जो उत्पादकता क्षमता है वो धीरे धीरे कहीं ना घट रहा है. इसका मैं एक उदाहरण से तौर पे आपको समझाना चाहूंगा. जैसे 1970 के दौर पे अगर 1 केजी उर्वरक मैं अपने मिट्टी को देता, तो अपना मिट्टी मुझे वापस 13 केजी का उपज देता था. और वही 1990 आते आते वो 1 केजी उर्वरक देने पे सिर्फ और सिर्फ 6 केजी का उत्पादन मिल रहा है. और वही 2015 आते आते 1 केजी उर्वरक देने पे सिर्फ और सिर्फ 3 किलोग्राम का उपज हमें मिल रहा है. तो हमें खुद को ये एहसास करवाना होगा और जिस स्थिति चल रही है इस दौर में हमें ये चीज जरूर समझनी होगी कि सिर्फ और सिर्फ रासायनिक खाद इस्तेमाल करने से हमारा उत्पादकता न बढ़ेगी, ना कम से कम उतना भी नहीं रहेगा. तो इसीलिए हमें उनकी जगह पे बायो और ऑर्गेनिक फर्टिलाइजर्स इस्तेमाल करने की खास जरूरत है. बायो फर्टिलाइजर्स का एक एग्जाम्पल मैं आपको देना चाह रहा हूँ. जो रोज हमारे खेती के अंदर हम माइक्रोराइजा इस्तेमाल करते हैं, अजोस्पाइरुलम, राइजोबियम जैसे उर्वरकों की इस्तेमाल करते हैं, ये सारे ही हमारे बायो फर्टिलाइजर्स के कैटेगरी में आते हैं. ये बायो फर्टिलाइजर्स करते क्या है, मिट्टी के अंदर पड़ा हुआ जो न्यूट्रिएंट्स है, मिट्टी के अंदर जो पड़ा हुआ पोषक तत्व है, इनको घुलनशील बना करके पौधे में देने का मदद करते. यानी जो उर्वरक हम मिट्टी के अंदर डालते इनको वेस्ट ना जाके पूरा पौधे में देने का ये मदद करते. तो हमें आधे से ज्यादा प्रॉब्लम्स, आधे से ज्यादा समस्या है जो फर्टिलाइजर्स के तौर पे अगर हम बात करें तो वो हम बायो और ऑर्गेनिक फर्टिलाइजर्स की इस्तेमाल से हम कम करा सकते हैं. बिल्कुल सर. અને મારી સાથે ડોક્ટર અંજુ શર્મા મેમ પણ જોડાઈ ગયા છે. મેમ, સવાલ અહીંયા એ પણ છે કે ગુજરાતમાં ખેડૂતોને આવક વધારવી છે, પરંતુ પરંપરાગત જે ખેતીની પદ્ધતિ છે એને મૂકવી પણ નથી, કારણ કે હજુ સુધી એ વાત એમના સુધી પહોંચી નથી. આજે પણ ઘણા બધા લોકો નવી ટેકનોલોજી સાથે ખેતી અપનાવતા થઈ ગયા છે, પરંતુ છેવાડાના માનવી સુધી, એક લાસ્ટ ખેડૂત સુધી આ વાત નથી પહોંચી. એની સાથે સાથે ઉત્પાદકતા વધારવા માટે આધુનિક ખેતી કેટલી જરૂરી છે મેમ?
આપણે બધા જાણીએ છીએ કે ખાતરના વધારે પડતા ઉપયોગથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઘટે છે અને સાથે જમીનનું પણ નુકસાની થાય છે. એના માટે નેનો ફર્ટિલાઇઝર તથા અન્ય ખાતરોનો વપરાશ વધે અને કેમિકલ એલિમેન્ટ જમીનમાં ઓછામાં ઓછું જાય તે માટે આપણે સેન્દ્રિય ખાતરો, પ્રાકૃતિક ખેતી તથા નેનો ફર્ટિલાઇઝરના ઉપયોગને સરકાર તરફથી પ્રોત્સાહિત કરવામાં આવે છે. સૌથી પહેલા તો હું બતાવવા માંગુ છું કે રાસાયણિક ખાતરોનો વપરાશ ઓછું થાય તે માટે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા PM પ્રણામ યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં જો રાજ્યો તરફથી રાસાયણિક ખાતરનું પ્રમાણ ઓછું વપરાશ ઓછું કરવામાં આવે તો ભારત સરકારને જેટલું ફર્ટિલાઇઝર સબસિડીમાં ફાયદો થાય તેનું ગ્રાન્ટ આટલું 50% ગ્રાન્ટ રાજ્ય સરકારને આપવામાં આવે છે. એટલે ઇનડાયરેક્ટલી જે બેનિફિટ છે એ બેનિફિટ રાજ્ય સરકારને મળી જતું હોય છે. આપણે ત્યાં આપણું રિસેન્ટ અનુભવ છે કે છેલ્લા 2-3 વર્ષોમાં કેમિકલ ખાતરનું પ્રમાણ ઘટ્યું છે. તેમ છતાં અત્યારનું જે પ્રમાણ છે તેનાથી પણ હજી ઓછું વપરાશ થઈ શકે તેમ છે. કેટલાક જિલ્લાઓમાં રાસાયણિક ખાતરનું પ્રમાણ વધ્યું છે, એ ચિંતાની બાબત છે અને એના માટે રાજ્ય તરફથી અમે એક ટાસ્ક ફોર્સની પણ નિમણૂક કરી છે. જે ટાસ્ક ફોર્સ જે જિલ્લાઓમાં રાસાયણિક ખાતરનું પ્રમાણ વધ્યું છે તેના પરિબળો જાણીને, તેના કારણો જાણીને તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે. તેની સાથે સાથે ઓર્ગેનિક ખાતરને પ્રમોટ કરવા માટે, સેન્દ્રિય ખાતરને પ્રમોટ કરવા માટે આપણા તરફથી સબસિડી અપાય છે અને એમાં પૂરતી સબસિડી 4,000 રૂપિયા પ્રતિ હેક્ટર ખેડૂતોને આપવામાં આવે છે. નેનો યુરિયા અને નેનો DAP આ એક બહુ સારા ઇનોવેશન્સ ખેતીના ક્ષેત્રે કરવામાં આવ્યા છે અને તેને પ્રમોટ કરવા માટે આપણા તરફથી નેનો યુરિયા અને નેનો DAP ખાસ કરી એના ઉપયોગને પ્રમોટ કરવામાં આવે છે. નેનો યુરિયામાં આપણે સારી એવી પ્રગતિ કરી છે અને આ વર્ષે આ વર્ષે 24-25માં લગભગ 10 લાખ બોટલનું વિતરણ આપણે નેનો યુરિયાનું કર્યું છે, જેમાંથી ખેડૂતોને સારું લાભ થયું છે. એમાં અહીંયા હું બતાવવા માંગુ છું કે પહેલા કંપનીઓ તરફથી 10% વાળું નેનો યુરિયા આપવામાં આવતું હતું, વેચાણ કરવામાં આવતું હતું, જેના કારણે ખેડૂતોમાં આનું એડોપ્શન થોડું ઓછું હતું. પણ હવે કંપનીઓ દ્વારા નેનો યુરિયા પ્લસ, જેમાં કે 20% નેનો યુરિયા હોય છે તે એમાં વેચાણ કરવામાં આવે છે, જેનું એડોપ્શન ખેડૂતોમાં બહુ સંતોષ છે અને ખેડૂતો એને એડોપ્ટ કરી રહ્યા છે. તેની સાથે નેનો DAP પણ મળે છે અને નેનો DAPમાં સીડ ટ્રીટમેન્ટ કરીને એવું રિસર્ચ કરવામાં આવ્યું છે કે વાવેતર કરતા પહેલા જો બિયારણનું નેનો DAPમાં ટ્રીટમેન્ટ કરવામાં આવે, એને થોડી દેર એમાં પલાળવામાં આવે તો એનાથી ઉત્પાદકતા સારી મળે છે. આપણા તરફથી નેનો યુરિયાના કિંમતમાં જ નહીં પણ તેની સાથે સાથે ડ્રોનથી નેનો યુરિયા છટકાય તો એનાથી પ્લાન્ટ્સને બહુ સારું ક્રોપને, બહુ સારું પાકને બહુ સારો ફાયદો થાય છે અને તેના માટે 500 રૂપિયા પ્રતિ હેક્ટર સબસિડી પણ આપવામાં આવી છે. ખેડૂતો કોઈ પણ SHG કે FPO મારફતે આ કામગીરી કરાવતા હોય તો સીધે આ સબસિડી SHG અને FPO મારફતે થાય છે, અથવા પોતાની રીતે કરતા હોય તો અમે આ સબસિડી આઈ ખેડૂત પોર્ટલ મારફતે આપીએ છીએ. એટલે આમ આપણે નેનો યુરિયા અને નેનો પ્રોડક્ટ્સ, નેનો DAP ઘણું બધું પ્રમોટ કરી રહ્યા છે અને જેના સારા રિઝલ્ટ અમને મળી રહ્યા છે. અમને જે હવે ટુવર્ડ્સ લોઅર રાસાયણિક ખાતરનું જે અમે ટ્રેન્ડ પકડ્યું છે એને અમે આગળ વધારશું અને
અમારા ખેડૂતો પણ જે બહુ પ્રોગ્રેસિવ છે અને એ પણ નવા પ્રકારના સેન્દ્રિય ખાતરો હોય કે લિક્વિડ ઓર્ગેનિક મેન્યોર હોય અથવા તો એવા પ્રોડક્ટ્સ હોય જેવા કે કેસ્ટર કેક વગેરે હોય એને પણ સારો ઉપયોગ કરી રહ્યા છે. અન્ય જાતના પણ સેન્દ્રિય ખાતરોનો ઉપયોગ કરી રહ્યા છે અને તેના સાથે સાથે પ્રાકૃતિક ખેતી પણ કરી રહ્યા છે, જે ગૌ આધારિત ખેતી હોય છે, જેનું સારું એવું પ્રતિસાદ આપણને મળી રહ્યું છે, જેની વાત પછી કરશું. બિલકુલ મેમ, થેન્ક યુ મેમ, આપ અમારી સાથે જોડાયા, તમે સમય આપ્યો. પરંતુ મારી સાથે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પણ જોડાયેલા છે. રાઘવજીભાઈ, એક સવાલ એ પણ થાય છે કે વધારે પડતો રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે અને એના કારણે પર્યાવરણને નુકસાન થાય છે તો આપણને ખબર જ છે, પરંતુ સાથે સાથે લોકોના શરીરને પણ ભયંકર નુકસાન થઈ રહ્યું છે અને આ વાત ખેડૂતોએ ખૂબ સારી રીતે સમજવી જરૂરી છે, કારણ કે રાસાયણિક ખાતરનો જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે ગુજરાતમાં, એનાથી નુકસાન એટલું જ વધારે થઈ રહ્યું છે સાહેબ. ખાતરને વધુ ઉત્પાદન લેવાની લાઈમાં જે પ્રમાણે ઉપયોગ કરવો જોઈએ એના કરતાં પણ વધારે ઉપયોગ કરતા થયા છે. પરિણામ એ આવ્યું કે જમીનની ફળદ્રુપતા ઉપર અસર થઈ, જમીનમાંથી કુદરતી કાર્બન ઘટી ગયો અને પર્યાવરણની દ્રષ્ટિએ પણ નુકસાનકારક થયું છે અને લોકોને આરોગ્ય માટે પણ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વધુ પડતા ઉપયોગના કારણે જે ઉત્પાદિત ખેતીની જણસીઓ છે એમાં અમુક પ્રમાણમાં રાસાયણિક ખાતરો અને દવાઓના અમુક પ્રમાણમાં અંશો રહી જતો હોવાના કારણે લોકોના આરોગ્ય ઉપર પણ મોટી અસર થાય છે. બિલકુલ. કેન્સર, બીપી, ડાયાબિટીસ લઈ અને જીવલેણ રોગો આના પરિણામે થાય છે એવું સાબિત થઈ ચૂકેલી હકીકત છે. બિલકુલ બિલકુલ સાહેબ, સાચી વાત છે. પરંતુ એક પ્રશ્ન એ પણ છે, નટુભાઈ મારી સાથે જોડાયા. નટુભાઈ, આ નેનો ટેકનોલોજી, નેનો યુરિયા, આ બધાને લઈને ખેડૂતોનો મોટો વર્ગ એવો છે કે જે ઇલિટરેટ છે, ભણેલા નથી ખેડૂતો. એક વ્યક્તિ વાત કરે છે, બીજો ખેડૂત એ વાતને સ્વીકારી લે છે, માની લે છે, પરંતુ નેનો ટેકનોલોજીને અપનાવવા માટે ખેડૂતો હજુ સુધી જે મિથ ચાલે છે માર્કેટમાં, એમાંથી બહાર નથી આવી શક્યા. રાજ્યના ઘણા બધા ખેડૂતોને એ વાતનો ડર છે કે આ જબરદસ્તી પકડાઈ દેવામાં આવે છે, એની મહત્વતા જ લોકોને ખબર નથી અને એટલા જ માટે કદાચ આ મિથને દૂર કરવું ખૂબ જરૂરી છે. નટુભાઈ, આમાં રાઘવજીભાઈએ જે રીતે વાત કરી, અંજુબેન આપણા જે સેક્રેટરી એગ્રીકલ્ચરે જે રીતે વાત કરી કે જે કાર્બન કન્ટેન્ટ જે ઘટતો જાય છે, કારણ કે જે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સ જે કહેવાય, રેગ્યુલર ફર્ટિલાઇઝર્સથી નાઇટ્રસ ઓક્સાઇડ પ્રોડ્યુસ થાય છે જમીનમાં, એ જમીનને કાર્બનને ઘટાડી દે છે. જ્યારે નેનો ટેકનોલોજી એવી છે કે જમીનના કાર્બનને ઘટાડતી નથી, કારણ એનો સ્પ્રે થાય છે પાંદડા ઉપર, એનાથી ફોટોસિન્થેસિસ વધે છે અને એનાથી ઓછા પૈસામાં ઉત્પાદન વધે છે અથવા ઉત્પાદન જે વધારે પૈસા ખર્ચીને પણ વધતું નથી એ મેળવી શકાય છે. હવે સવાલ છે કે ખેડૂતોને નો સ્વીકાર એ પ્રોડક્ટનો, જ્યારે પણ કોઈ નવી પ્રોડક્ટ આવે છે, ટેકનોલોજી એવું કહે છે કે એને એક્સેપ્ટ કરવા માટે જે ખેડૂતોનો જે બહોળો વર્ગ છે એ જ્યારે જમીનમાં એનો ઉપયોગ જોવે છે ને એની ઉત્પાદકતાના રિઝલ્ટ જોવે છે, ત્યારે એને સ્વીકારતા એને 2-3 વર્ષ લાગે છે. આમાં જરા એવું થયું છે કે ગુજરાત એને લીડ કર્યું, ગુજરાતે આ ટેકનોલોજીને લીડ કરી અને ગુજરાતના ફાર્મર પ્રોગ્રેસિવના હોવાના હિસાબે આને સ્વીકારી લેશે. પણ સાથે સાથે ડ્રોન, સાથે સાથે બીજી વસ્તુઓ, દાખલા તરીકે અમારી કંપની છે તો એક જે કહેવાય ને જેમ હાઇબ્રિડ બે વસ્તુનું કોમ્બિનેશન દવાનું હોય તો એ રોગને પેલું વધારે એટેક કરી શકે ને એને કંટ્રોલમાં સારી રીતે લઈ શકે. તો અમે સાથે સાથે જે સીડ ટેકનોલોજી, જે ધારો કે આપણે જે કહેવાય વીડ્સ કહેવાય, એના માટે કંટ્રોલિંગ માટે અમે સીવીડમાંથી જે બનાવીએ છીએ, સીવીડ એ નેચરલ છે, એમાંથી જે બાયોસાઇડ બેઝ જોડે પ્રોડક્ટ આપીએ છીએ, જે એનું પ્રમાણ, કાર્બનનું પ્રમાણ વધારે છે, ફોટોસિન્થેસિસ વધારે છે. આના હિસાબે જે કહેવાય ને, પણ આને નવી વસ્તુને સ્વીકારતા હંમેશા ખેડૂતોને વાર લાગે છે, પણ અવશ્ય આના રિઝલ્ટ એવા છે કે જેમ બેને કહ્યું કે આ વર્ષે એનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થયો છે. હવે એ વસ્તુ 9+9 18 નહીં, પણ 9×9 81 થઈને રહેવાની છે અને એનાથી આપણી ઉત્પાદકતા વધારવાની છે, કારણ કે આપણી રાજ્ય સરકાર, કેન્દ્રીય સરકાર અને પ્રોગ્રેસિવ કંપનીઓ આ માટે કટિબદ્ધ છે અને મને કોઈ શંકા નથી કે આપણે આમાં
ઉત્પાદન વધારી શકીશું, જમીનની ક્વોલિટી જાળવી શકીશું અને આપણી વધતી વસ્તુની જરૂરિયાત ને, કારણ કે હવે જો કે ક્રોપ છે ને એ એકલો ખાવા માટે, ફૂડ માટે કે ફ્રૂટ્સ માટે નથી વપરાતો. આજે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ તરીકે, રો મટીરિયલ તરીકે પણ જ્યારે વપરાય છે. કોટન હોય તો આ વખતે સેન્ટ્રલ ગવર્મેન્ટે કોટનનું પ્રોગ્રેસ કઈ રીતે વધારે થાય, કઠોળનું ઉત્પાદન કઈ રીતે વધારે થાય, એના બધા મિશન ચલાવ્યા છે. તો મિશન આ બધાને સફળતા મેળવવા માટે આ નવી નવી ટેકનોલોજીનો બહોળો ઉપયોગ સરકાર કરવા પ્રયત્ન કરી રહી છે અને સ્વીકારશે. એમાં મને કોઈ શંકાને સ્થાન નથી. બિલકુલ નટુભાઈ. અને મહંતીજી, એક સવાલ આપને પણ છે કે ફર્ટિલાઇઝર જે છે એ બાયો ફર્ટિલાઇઝર એ પર્યાવરણને બચાવવા માટે કેટલું જરૂરી છે અને કેટલું ઉપયોગી છે, તમે એને કેવી રીતે જોઈ રહ્યા છો? उत्पादकता क्षमता तो जरूर बायो फर्टिलाइजर और ऑर्गेनिक फर्टिलाइजर बढ़ाते हैं. पर्यावरण संतुलन बनाए रखने में भी ये बहुत फायदेमंद है. जैसे मैं बताना चाहूँगा कि जब हम कोई भी ऑर्गेनिक और बायो फर्टिलाइजर्स का इस्तेमाल करते हैं, उसकी वजह से हम केमिकल फर्टिलाइजर्स की जो क्वांटिटी है उसको हम कम कर सकते हैं. ये एक रिसर्च में भी प्रूव किया गया है. वेंदिमू एट अल करके एक साइंटिस्ट है, उन्होंने 2023 में एक अपने टीम के साथ एक रिसर्च किया था. वहां पे उन्होंने ये पाया गया कि फास्फोरस सॉल्युबलाइजिंग माइक्रो ऑर्गेनिजम्स या फास्फोरस जो घुलनशील बनाने वाले माइक्रो ऑर्गेनिजम्स है, इनका अपने खेती में इस्तेमाल करने से लगभग हम 30% तक केमिकल फर्टिलाइजर्स का कमी देखने को मिल सकता है. तो अगर हम 30% सिर्फ फास्फोरस की बात करें तो 30%, नाइट्रोजन की बात करें तो 20-25% तक हम कम कर सकते हैं, पोटाश की बात करें तो वहां पे भी 30% तक हम कम कर सकते हैं. ऐसा करके केमिकल फर्टिलाइजर्स की कम इस्तेमाल करने से पर्यावरण संतुलन बनाने में भी ये ऑर्गेनिक फर्टिलाइजर्स और बायो फर्टिलाइजर्स हमें खूब मदद करते हैं. ઠીક છે સર. અને મારી સાથે રાઘવજીભાઈ જોડાયેલા છે. રાઘવજીભાઈ, એક સવાલ એ પણ થાય છે કે ફર્ટિલાઇઝરનો ઉપયોગ અને તેના વપરાશ માટે ખાસ કરીને સરકારે કેટલાક પગલાં લેવા જોઈએ અને લઈ પણ રહી હશે, તેના પ્રોત્સાહન માટે સરકાર શું કરી રહી છે, ખાસ કરીને ફર્ટિલાઇઝરના, નેનો ફર્ટિલાઇઝરના ઉપયોગને લઈને? ઇફકોએ નેનો યુરિયા નામનું પ્રવાહી દ્રવણ શોધ્યું. આ નેનો યુરિયા કિંમતમાં પણ ઓછું છે, ઓછી કિંમતે મળે છે. વધારામાં એના ઉપયોગથી ખેતીના ઉત્પાદનમાં પણ વધારો થાય છે. એનો ઉપયોગ પણ પૂરેપૂરો જ્યાં છોડને જરૂર છે એ જગ્યાએ થાય છે. વધારામાં એ જમીન બગાડતું નથી અને એનો છંટકાવ કરવાથી છોડ ઉપર નેનો યુરિયાનો છંટકાવ કરવાથી છોડ તંદુરસ્ત બને છે, સારું ઉત્પાદન આપે છે અને પર્યાવરણને, જમીનને કોઈ નુકસાન કરતું નથી. એટલે આ નેનો યુરિયા અને હવે નેનો ડીએપી બંને સંપૂર્ણ સ્વદેશી ખાતરો દ્રવણ સ્વરૂપે આપણને ત્યાં સ્વદેશી ટેકનોલોજીથી ઉપલબ્ધ છે. અને એના પરિણામે રાસાયણિક ખાતરો, જે દાણાદાર ખાતરો છે, જે જમીનમાં નાખવા પડતા, દાણા છાંટવા પડતા, એમાંથી ખેડૂતોને મુક્તિ મળશે. સાહેબ, એક સવાલ એ પણ છે કે નવા જે ખાતર છે, નવી ટેકનોલોજી સાથેના ખાતર બન્યા છે, એની ઉપલબ્ધતા કેવી છે અને એની વિશેષતાઓ શું છે? કદાચ એ પણ મારા દર્શકોને બતાવશો તો વધારે સારું રહેશે સાહેબ. ચોક્કસપણે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિ મિશન નામનું એક મિશન ચલાવવામાં આવી રહ્યું છે. આ મિશન હેઠળ ખેડૂતો રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા બંધ થાય ખેતી માટે અને એના વિકલ્પે પ્રાકૃતિક કૃષિ કરતા ખેતી કરતા થાય. પ્રાકૃતિક કૃષિ એ એવી વસ્તુ છે કે એમાં ઝીરો બજેટથી થતી ખેતી છે. ઝીરો બજેટથી એટલે કે એમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો જરા પણ ઉપયોગ આ ખેતીમાં થતો નથી. લગભગ 8 લાખ કરતાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કરતા થયા છે અને 10 લાખ એકર જેટલી જમીનમાં અત્યારે પ્રાકૃતિક કૃષિ ગુજરાતમાં થઈ રહી છે. રાઘવજીભાઈ, એક સવાલ એ પણ થાય છે કે ખાતર માટે ઘણા બધા ખેડૂતોને આપણે જોઈએ છે લાઈનોમાં ઉભા રહી જાય છે, એમને એમ લાગે છે કે ખાતર નહીં મળે તો કશું જ નહીં થાય, પરંતુ એ ખાતરનો સમતલ ઉપયોગ, જે સમતલ ઉપયોગ કરવો જોઈએ, સમાંતર ઉપયોગ કરવો જોઈએ, સમજી વિચારીને ઉપયોગ કરવો જોઈએ, એ પણ એટલું જ મહત્વનું છે. કારણ કે કાર્યક્ષમ ઉપયોગ નહીં થાય તો એ ખાતર ધરતીને પણ બરબાદ કરશે અને મનુષ્યને પણ બરબાદ કરશે. ખાતરનો સંપૂર્ણ
ઉપયોગ કરવો હોય, સમતોલ ઉપયોગ કરવો હોય તો ખેડૂતોને રાસાયણિક ખાતરો ના વપરાશ ઘટાડવો જોઈએ અથવા તો બંધ કરવો જોઈએ. એના માટે કોહવાયેલું છાણિયું ખાતર, વર્મી કમ્પોસ્ટ, તેલીબિયા પ્રકારના ખોળ વગેરે, લીલો પડવાશ, ઈકળ, સણ અને બીજા કઠોળ વગેરેના પાકોનો ઉપયોગ વધારવાથી ખાતરનો સમતોલ ઉપયોગ થશે અને બીજની વાવણી સમયે નાઇટ્રોજનને સ્થાપિત કરતા ફોસ્ફરસ તેમજ પોટાશને ઉપલબ્ધ કરનાર જૈવિક ખાતરોના પટ આપવાથી ખાતરનો વધુ પડતો ઉપયોગ અટકશે, સમતોલ ઉપયોગ થશે. બિલકુલ રાઘવજીભાઈ, આપ સમય આપ્યો અને અમારા કાર્યક્રમમાં જોડાયા. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. થેન્ક યુ સો મચ. તમે પણ આવા પ્રયત્નો આ તમારી ચેનલ મારફત લોક જાગૃતિ વધે, લોકોમાં સમજણ વધે અને વધુ ઉપયોગ કરતા થાય, પ્રાકૃતિક કૃષિનો ખાતરો ઉપરનું ભારણ ઘટાડે ખેતીમાં. એના માટે તમે પણ તમારા જે પ્રયત્નો કરો છો એના માટે સંદેશ ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભવિષ્યમાં આવા જ સહકારની અપેક્ષા રાખું છું. થેન્ક યુ સો મચ કૃષિમંત્રીજી આપનો, આપ અમારી સાથે જોડાયા, સમય આપ્યો. નટુભાઈ, એક સવાલ એ થાય છે કે ગુજરાતમાં ખાસ કરીને ખેડૂતો માટે એક વસ્તુ હંમેશાથી એવી કહેવાય છે કે ખેડૂતો એક વ્યક્તિની વાત સાંભળે તો એને ફોલો કરે છે અને ઉત્પાદનની વાતમાં પણ કોઈ એક બિયારણ યુઝ કરે છે તો એને એમ લાગે છે કે આ બિયારણનો જબરદસ્ત ફાયદો થાય છે, પછી નવા વર્ષે જ્યારે નવી સિઝન વાવવાની થાય છે તો પછી એ જ વસ્તુને એને ફોલો કરતા થઈ જાય છે. તો ખેડૂતોમાં એજ્યુકેશનનો જે વ્યાપ કરવાની વાત છે, કોઈ ખાસ કરીને પર્ટિક્યુલર બિયારણ માટે કે ખાતર માટે, તો અત્યારે ઘણી બધી કંપનીઓ, નકલી કંપનીઓ પણ માર્કેટમાં ફરે છે અને એના કારણે ખેડૂતો ડરના માહોલમાં હોય છે, ડરે પણ છે કદાચ એક કોઈ વસ્તુ નાખે છે ખાતર અથવા તો બિયારણ તો એનાથી બીક પણ લાગે છે. તો એ બીકને દૂર કેવી રીતે કરી શકાય? આપે મનીષભાઈ જે વાત કરી કે આમાં જે પ્રોગ્રેસિવ કંપનીઓ છે એ જુદા જુદા સેમિનાર તાલુકા કક્ષાએ એગ્રીકલ્ચર ઓફિસરોને સાથે રાખીને કરે છે. પ્રોગ્રેસિવ કંપનીઓ ચોક્કસ એક્ટિવ છેલ્લા 3 વર્ષથી બહુ સરસ રીતે થઈ છે. દાખલા તરીકે નેનો ટેકનોલોજી જે આવી તો એ નેનો યુરિયા એ ઓર્ગેનિક નથી, એ એક એવું કોમ્પોનન્ટ છે કે એ કાર્બન કન્ટેન્ટ વધારે છે, નાઇટ્રોજન કન્ટેન્ટ વધારે છે. જ્યારે જે નેનો યુરિયા, જે રેગ્યુલર યુરિયા છે એ તો જ્યારે તમે જમીન પર છાંટતા હતા એ જમીનનો જે પેલું કરતા હતા. તો આના માટે રેગ્યુલર સેમિનાર અને રેગ્યુલર એ લોકો જોડે વાર્તાલાપ, દાખલા તરીકે જે સંદેશ ચેનલે આ શરૂ કરી, એવી રીતે બધી ચેનલો આ માટેનો જો પ્રોગ્રેસિવ વિચાર કરે તો એ લોકો ઓપન થઈને 2 વર્ષે પણ આ સ્વીકારશે. અને એ વસ્તુ દવાઓમાં પણ એ જ રીતે થઈ રહ્યું છે, આપણા જીવનમાં વપરાતી દવાઓમાં પણ આ રીતે થાય છે. એ આ પણ આ રીતે થશે કારણ કે એના જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે. એટલે આમાં કોમ્બિનેશન કરવાનું છે સેન્દ્રિય ખાતરનું અને જ્યારે સ્પ્રે આવે તો નવી ટેકનોલોજી કે ડ્રોન ટેકનોલોજી, જે ડ્રોન ટેકનોલોજી છે ને એનાથી પણ ઘણો બચાવ થશે. બિલકુલ સાહેબ, આપ બંને મહાનુભાવ મારી સાથે જોડાયા, મહંતીજી આપનો અને નટુભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર, આપ મારી સાથે જોડાયા. સૌથી મોટી વાત અહીંયા એ છે કે ધરતીનો દાતા, જેને આપણે ખેડૂત કહીએ છીએ, અન્નદાતા કહીએ છીએ, જેને માય બાપ કહીએ છીએ, કારણ કે આ ધરતીનું પેટ એ ભરે છે, મનુષ્ય જાતનું પેટ ભરે છે. અને જો ખેડૂત સમૃદ્ધ થશે તો આ દેશ પણ સમૃદ્ધ થશે. અને 2047માં જ્યારે ભારત વિકસિત રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે તો ખેડૂતોનો સાથ અને સહકાર પણ એટલો જ જરૂરી છે.